વેરાવળમાં આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ યોજાયો। વેરાવળ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ યોજાયો। 23 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ સાથે કુલ 766 વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર એનાયત। ગુજરાતની એકમાત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો હતો। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું હતું કે ગીતા, રામાયણ, મહાભારત તેમજ સ્તોત્ર, સૂત્ર અને ગ્રંથોની રચના થઈ છે। આ રીતે વેદ આપણી સંસ્કૃતિ અને ધર્મનો આધારસ્તંભ છે। પ્રાચીન ભારતીય વૈચારિક દર્શન અને જીવન દર્શનનો મૂળ આધાર સંસ્કૃત સાહિત્ય અને તેમાં લખાયેલા ગ્રંથો છે। સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી સુકાંત કુમાર સેનાપતિએ યુનિવર્સિટી મેળવેલી સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓની વાત કરતા જણાવ્યું કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વિકસિત ભારત માટે પાયાના પથ્થર સાબિત થાય તે પ્રકારના વિદ્યાર્થીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। યુનિવર્સિટીમાં ગુણોત્કર્ષના માધ્યમથી વિદ્યાર્થીઓના વિકાસ, શાસ્ત્રનું શિક્ષણ અને પ્રશિક્ષણ, રમતગમત સહિતના બહુઆયામી ઇતર પ્રવૃત્તિઓ સહિત વિદ્યાર્થી કર્મચારીઓનું કૌશલ્ય વિકસે એ રીતે અધ્યયન કરાવવામાં આવી રહ્યું છે। રાજ્યપાલ શ્રીએ સંસ્કૃત યુનિવર્સિટી સંસ્કૃત વિદ્યાલક્ષી કામગીરીને બિરદાવી હતી। વેદની ભાષા સંસ્કૃત છે, વેદનો કોઈ લેખક નથી। આજે કોઈ નાનું પુસ્તક પણ લખે તો તેમાં તેનું નામ અવશ્ય લખે છે, પરંતુ ઋગ્વેદ, સામવેદ, અર્થવેદ અને યજુર્વેદનો કોઈ લેખક નથી, કારણ કે ઋષિઓનું માનવું હતું કે વેદમાં પીરસાયેલું જ્ઞાન એ ઈશ્વરીય જ્ઞાન છે। બ્યુરો રિપોર્ટ, સોની યોગેશ પ્રભુદાસ। 2 વર્ષ હોય છે। ખાસ કરીને બેન સંસ્કૃતની ઉપાસના તો એટલા માટે પહેલું તો ઉદ્દેશ્ય એ છે કે સંસ્કૃતથી સંસ્કાર, સંસ્કૃતથી આપણા જીવનમાં સંસ્કારનું સિંચન થાય છે। પહેલો ઉદ્દેશ્ય તો તે મારો તે જ છે કે સંસ્કૃતથી સંસ્કારોનું સિંચન થાય અને સંસ્કારોથી સમાજનું સારું નિર્માણ થાય।